આ ભદ્રકાલી માતાજીનું મેન મંદિર છે, પાછળનો ભાગ છે, જ્યાં પહેલાં આ જૂનું મંદિર છે તમે જોઈ શકો છો. પછી આ મંદિર બનાવ્યું રાજાએ. તો આ મંદિર માતાજીનું ભદ્રકાલીનું સૌથી જૂનામાં ખૂબ વર્ષો પહેલાંનું છે. આ મંદિર છે આ મંદિર હર્ષ જોઈ શકો છો, મોરનો અવાજ આવે છે. આ મંદિર પહેલાં હતું, જૂનામાં જૂનું. અહીંયા બધા ડુંગરા છે, ઠંડી લાગે છે. અને અહીંયા જુઓ ભૈરવ દાદાનું મંદિર છે. અને આ ફરીને હું તમને બતાવ્યું તો આ મંદિર છે મહાકાળીનું. જોઈ શકો છો કેટલું સરસ છે. આ મહારાજ અહીંયાના જૂનામાં જૂના છે ને આ ભદ્રકાળી મંદિર છે. અને આવું છું તો તમને મેં બધાને દર્શન કરાયા છે મહાકાળીના, ભદ્રકાળીના. જે અમારી કુલની દેવી છે, જોઈ શકો છો. જોઈ શકો છો સરસ મંદિર છે. આ હનુમાન દાદા છે. અને આ અહીંયા ધૂણી છે, જે હંમેશા અહીંયા ધૂણી પ્રગટાયેલી હોય છે. આ તમે જોઈ શકો છો. તમે અહીંયા બી દર્શન કરાયા છે. અને આ મંદિર જુઓ, તમને બધાને દર્શન કરાયા. જય માતાજી. હજુ પાછળ મામ નથી બેટા એ પણ તો આયરી કાઢ લીધી છે પછી આલે પણ જોઈ વધરામ છે તું જાણ તો ભૂખ જો આ મંદિરની બહાર આવી છું. પણ આ તો મૂકો નારિયેળ તમે જોઈ શકો છો. પણ આ પેલા હમણાં ઉકળી રે આ રીતે અમારા કુલની દેવી છે. હું આવી છું, તમને બધાને દર્શન કરાવ્યા છે. તો તમને કેવું લાગ્યું જણાવજો કે તમને ઘર બેઠે દર્શન કરાવ્યા. આ જુઓ કેવા ડુંગરા છે, એટલા મજાના, એટલું સરસ ડુંગર છે, જોઈ શકો છો. પહેલાં અહીંયા આગળ નદી હતી અને એટલું બધું પાણી હતું, પણ હવે પાણી ઓછું થઈ ગયું છે. હું તમને બતાવું છું કે આ રીતના જો ત્યારે અહીંયા આગળ એટલું બધું પાણી આવતું હતું. તો જો તમને બતાવું છું આ ડુંગરા છે. મારા હાલવા જવાની છે ઉકળી નહીં.